આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં સામાયિક મૂલ્યાંકન કસોટીનો જે પ્રશ્નો આપેલા છે તેના ઉકેલ મેળવીશું। આ સામાયિક મૂલ્યાંકન કસોટી જુલાઈ 2020 મહિનાની છે અને તેના કુલ ગુણ છે 25। તો અહીં આખું પ્રશ્નપત્ર આપેલું છે, તેમાં આપણે એક પછી એક દાખલાઓનો ઉકેલ મેળવતા જઈશું। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો માટે જવાબ આપો। તેમાં પહેલું છે x + 3 = 5 તો x ની કિંમત કેટલી થાય? આપણે x ની કિંમત મેળવવાની છે। તો અહીં આપણે x + 3 = 5 આપ્યું હોય તો 3 ને આપણે સામેની બાજુ મોકલીએ તો x = 5, અહીં +3 છે તો -3 થશે, એટલે 5 - 3, 5 - 3 કરીએ એટલે વધશે 2, તો x = 2। તો અહીં એ જે વિકલ્પ છે તે આપણો જવાબ થશે। હવે બીજો દાખલો છે, -8/5 + x = 2/5 હોય તો x શોધો। તો આપણે -8/5 જે છે તેને સામેની બાજુ મોકલીએ તો તે વત્તા થઈ જશે, આથી x = 2/5 + 8/5। આથી છેદ સરખો હોવાથી આપણે નીચે 5 લખીએ અને ઉપર 8 + 2 એટલે થશે 10, અને છેદ ઉડાડીએ તો 5 × 2 = 10, આથી x બરાબર મળશે 2। તો આ થયો આપણો જવાબ। હવે ત્રીજો દાખલો છે, 1.2 = y/10 હોય તો y શોધો। તો સૌપ્રથમ આપણે 1.2 છે તેને 12/10 તરીકે લખી શકીએ। આથી 10 ને આપણે સામેની બાજુ મોકલીએ તો ગુણાકારમાં જાય, આથી y = 12 × 10/10, 10 10 ઉડી જશે, આથી y બરાબર મળશે 12। તો પ્રશ્ન નંબર 3 માટે આપણને y ની કિંમત 12 મળે છે। હવે પ્રશ્ન નંબર 2 છે, નીચેના સમીકરણ માટે x ની કિંમત શોધો। પહેલો દાખલો છે 3x - 5 = 3 + x। આમાં આપણે x ની કિંમત મેળવવાની છે। તો x વાળા પદને આપણે એક બાજુ લઈએ, +x છે તે સામેની બાજુ જાય તો થશે -x બરાબર 3, અહીં -5 છે તે સામેની બાજુ જાય તો +5 થશે। હવે 3x - x એટલે થશે 2x બરાબર 5 + 3 એટલે 8। હવે 2 ને આપણે સામેની બાજુ મોકલીએ તો તે ભાગાકારમાં જશે, આથી x બરાબર 8/2, છેદ ઉડાડીએ 2 ચોક 8, આથી x ની કિંમત આપણને મળશે 4। તો આ થયો આપણો જવાબ। હવે બીજો દાખલો છે, x/3 + 5/9 = 2x/3। તો સૌપ્રથમ આપણે x વાળા પદને એક બાજુ લઈએ, x + 5/9 2x/3। આ જે x/3 છે તેને સામેની બાજુ લઈએ તો થશે -x/3, આથી 2x/3 - x/3 બરાબર 5/9। હવે છેદ સરખો છે, આથી ઉપર અંશને બાદબાકી કરીએ, 2x - 1 1x એટલે x બરાબર 5/9। આથી x બરાબર 5, આ 3 સામેની બાજુ જાય તો ગુણાકારમાં જશે અને છેદમાં 9, છેદ ઉડાડીએ 3 તેરી 9, આથી x બરાબર આપણને મળશે 5/3। તો આ થયો આપણો જવાબ। તો અહીં પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે। હવે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નો માટે યોગ્ય જવાબ આપો। તેમાં પહેલું છે,
એ અને બી પૂર્ણાંક સંખ્યા હોય, એ અને બી કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. તો એ વત્તા બી બરાબર બી વત્તા એ કયો ગુણધર્મ દર્શાવે છે તેમ આપણને પૂછ્યું છે. તો અહીં જોઈએ તો ક્રમ છે એ અને બી નો તે આ બાજુ ઉલટાવી દેવામાં આવ્યો છે. અને આપણે જાણીએ છીએ કે સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ હોય તેમાં આપણે પદની અદલા બદલી કરી દઈએ તો પણ જવાબ સરખો જ આવે છે. આથી અહીં સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ દર્શાવેલો છે. તો આ થયો આપણો જવાબ. હવે આપણે બીજો દાખલો જોઈએ. 8/5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણને સંખ્યાને જો આપણે ગુણાકાર કરીને જો જવાબ 1 આવતો હોય તો તે કેવી સંખ્યા હોય? તો કે વ્યસ્ત સંખ્યા. અને આપણે અહીં જોયું કે જવાબ 1 આવે છે. તો અહીં ખાલી જગ્યામાં આપણે શું મૂકીએ તો જવાબ 1 આવે? તો કે 8/5 ની વ્યસ્ત સંખ્યા જો આપણે મૂકીએ તો જવાબ 1 આવે. આથી આપણે લખીએ કે 8/5 ગુણ્યા 5/8 બરાબર 1. તો 5/8 છે તે આપણો જવાબ થશે. હવે ત્રીજો દાખલો છે. સમય સંખ્યા માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તે ઉદાહરણ આપી સમજાવો. તો આપણે એક ઉદાહરણ લખવાનું છે અને સમજાવવાનું છે કે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે એક ઉદાહરણ લઈએ. 5/2 ઓછા 7/2 ઓછા 8/2. અને આ જે છે તેને આપણે એક જૂથ બનાવીએ. તો આની ગણતરી કરીએ તો શું આવે? તો સૌપ્રથમ આપણે 5/2 ઓછા બીજું જે જૂથ છે તેમાં છેદ સરખો છે, આથી છેદમાં 2 અને 7 ઓછા 8 એટલે થશે -1. હવે આપણે ગણતરી કરીએ તો 5/2 ઓછા ઓછા થઈ જશે વત્તા 1/2. આથી છેદ સરખો એટલે 5 વત્તા 1 એટલે થશે 6 અને 2 તેરી 6. આથી 3 જવાબ આવે છે. હવે જો આપણે અહીં જૂથ બદલી દઈએ એટલે કે 5/2 ઓછા 7/2 ને આપણે એક જૂથ બનાવીએ અને ઓછા 8/2 એમ નામ રહેવા દઈએ તો જવાબ શું આવે તે ગણીએ આપણે. અહીં વિદ્યાર્થી મિત્રો, બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તે આપણે સાબિત કરવાનું છે. આથી આપણે જૂથ ફેરવી દીધો. તો આનો આપણે જવાબ મેળવીએ તો થશે 5માંથી 7 જાય તો વધશે -2/2 અને ઓછા 8/2. હવે છેદ સરખો, આથી છેદમાં 2 ઉપર -2 ઓછા 8 એટલે થશે -10 છેદમાં 2. છેદ ઉડાડીએ 2 પંચા 10. આથી -5 જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે જો આને આપણે જૂથ રાખીએ તો જવાબ 3 મળે છે અને પહેલું જો આપણે જૂથ રાખીએ તો જવાબ -5 મળે છે. આથી આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નો માટે યોગ્ય જવાબ આપો. તેમાં પહેલો પ્રશ્ન છે 8/5 અને 7/3 વચ્ચેની 3 સમય સંખ્યાઓ લખો. તો હવે આપણે વચ્ચેની સમય સંખ્યાઓ મેળવવી હોય તો સૌપ્રથમ છેદ સરખા કરી દેવાના. એટલે કે 8/5 અને 7/3 આની આપણે વચ્ચેની સમય સંખ્યાઓ મેળવવાની છે. તો છેદ સરખા કરવા હોય
તો પહેલું પદ છે તેને આપણે ઉપર નીચે 3 વડે ગુણીએ અને બીજું પદ છે તેને આપણે ઉપર નીચે 5 વડે ગુણીએ. આથી ઉપર થશે 8 તેરી 24 અને 5 તેરી 15. નીચે થશે 7 પંચા 35 અને 5 તેરી 15. હવે આપણને સરળતાથી 24/15 અને 35/15 વચ્ચેની સમય સંખ્યાઓ મળી જાય. આથી આપણે લખીએ કે 25/15, 26/15 અને 27/15. તો આ જે 3 સમય સંખ્યાઓ છે તે કોની વચ્ચે 8/5 અને 7/3 વચ્ચેની સમય સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો જવાબ. હવે પ્રશ્ન નંબર 2 છે -2/3 અને -1/3 વચ્ચેની 2 સમય સંખ્યાઓ લખો. તો વિદ્યાર્થી મિત્રો, 2 સમય સંખ્યાઓ માંગી છે. તો સૌપ્રથમ આપણે આ જે અંક છે -2/3 અને -1/3 તેને જેટલી સમય સંખ્યાઓ મેળવવાની છે તેના કરતા એક પદ મોટું, એક અંક મોટો હોય તેના વડે ગુણી દેવાનું. આથી ગુણ્યા 3 કરીએ અને અહીં ઉપર નીચે ગુણ્યા 3 કરીએ. હવે આપણે ગણતરી કરીએ તો ઉપર આવશે -6/9 અને નીચે આવશે -3/9. હવે આપણને સરળતાથી 2 સમય સંખ્યાઓ મળી જાય, જેમ કે -4/9 અને -5/9. આ બંને છે તે અહીં -6/9 અને -3/9 તે વચ્ચેની સમય સંખ્યાઓ છે. આથી આપણે લખીએ કે -4/9 અને -5/9 એ -2/3 અને -1/3 ની વચ્ચેની સમય સંખ્યા છે. તો આ થયો આપણો જવાબ. હવે પ્રશ્ન નંબર 5 છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં પહેલું છે રમેશ અને મહેશની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે તો તેમની હાલની ઉંમર શોધો. તો આપણે લખતા જઈએ કે રમેશ અને મહેશની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો કે 5:7, એટલે આપણે લખીએ 5x/7x. આ થઈ આપણી હાલની ઉંમર. હાલની ઉંમરનો ગુણોત્તર. હવે આપણે 4 વર્ષ પછી ઉંમરનો ગુણોત્તર. 4 વર્ષ પછી એટલે કેટલો થશે? 5x + 4/7x + 4. તે આપણને આપેલો છે 3:4, એટલે કે 3/4. હવે ગણતરી કરીએ. 4 આગળ ઉપર મોકલીએ ગુણાકારમાં. અહીં 3 × 7x + 4. આથી 4 ને અંદર ગુણીએ 5 ચોક 20x વત્તા ચોકે 16 બરાબર 7 તેરી 21x વત્તા 4 તેરી 12. હવે 21x આ 20x સામેની બાજુ જાય તો -20x અને અહીં 16 આ 12 છે તે સામેની બાજુ જાય તો થશે -12. તો 16 - 12. આથી x બરાબર 16 - 12 એટલે x ની કિંમત કેટલી મળશે? 4.
તો x ની કિંમત આપણને 4 મળી. હવે તે બંનેની હાલની ઉંમર શોધવાની છે. તો રમેશની હાલની ઉંમર છે 5x, તો x ના સ્થાને આપણે 4 મૂકીએ તો થશે 5 ગુણ્યા 4 એટલે કે 20 વર્ષ છે તે રમેશની હાલની ઉંમર થશે. તેવી જ રીતે મહેશની હાલની ઉંમર મેળવીએ. કેટલી છે? 7x છે. તો x ના સ્થાને આપણે 4 મૂકીએ તો 7 ચોક 28 વર્ષ છે તે મહેશની હાલની ઉંમર થાય. તો આ થયો આપણો જવાબ. હવે બીજો પ્રશ્ન છે, 9 ના 3 ક્રમિક ગુણિતોનો સરવાળો 81 હોય તો આ ગુણિતો શોધો. તો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ ગુણિત x છે તો બીજો ગુણિત કયો થશે? તો કે 9 નો ક્રમિક કીધો છે એટલે x + 9 અને ત્રીજો ગુણિત છે તે x + 18 થશે. અને આપણને ત્રણેયનો સરવાળો આપ્યો છે 81. આથી x + x + 9 + x + 18 બરાબર 81 આપેલું છે. હવે આપણે કાઉન્સ છૂટો પાડી સરવાળો કરીએ. x અને x 3x છે વત્તા 18 ને 9 થશે 27 બરાબર 81. હવે 3x બરાબર 81 ઓછા 27. આથી 3x બરાબર આપણને મળશે 81 ઓછા 27 કરવાનું એટલે કે 54. આથી x બરાબર 54/3. આ 3 ને આપણે સામેની બાજુ મોકલ્યા અને છેદ ઉડાડીએ તો 18 તેરી 54. આથી x બરાબર મળશે 18. તો આપણને માંગ્યું તે મુજબ પ્રથમ ગુણિત x છે તો પ્રથમ ગુણિત x બરાબર 18. બીજો ગુણિત x + 9 છે એટલે કે 18 + 9 એટલે થશે 27. અને ત્રીજો ગુણિત છે તે x + 18 છે એટલે કે 18 + 18 એટલે થશે 36. તો આપણે લખી શકીએ કે આ ત્રણ ગુણિતો 18, 27 અને 36 હોય તે ત્રણ ગુણિત 18, 27 અને 36 હશે. તો આ થયો આપણો જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રશ્નપત્ર પૂરું થાય છે. જો તમને કોઈ પણ દાખલો ના સમજાણો હોય તો તમે નીચે કોમેન્ટમાં લખીને પૂછી શકો છો.